રાજકોટ ધોરાજીના ભૂખી ગામે ભાદર બે ડેમમાં ડૂબી જવાથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું। ભૂખી ગામના 34 વર્ષીય રસિકભાઈ કલાભાઈ રાઠોડ સવારે 9 વાગ્યાની આસપાસ ઘરેથી ડેમમાં નહાવા જવા માટે નીકળ્યા હતા, જ્યાં અચાનક ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું। આસપાસના લોકો દ્વારા યુવક ડૂબ્યો હોવાની જાણ થતાં જ પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા। પરિવારે ફોન કરીને જાણ કરતા ફાયર વિભાગની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને ડેમમાંથી બહાર નીકાળ્યો હતો અને ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। હવે આ છોકરો સવારમાં 9 વાગ્યાથી નીકળી ગયો અને ત્યાં અમે ભાદરમાં ગયા નાવા ગયો અને બુડી ગયો છે। પછી હલકા આજુબાજુવાળા કીધું ભાઈ કાંઈ છોકરો બુડી ગયો છે। પછી આ ડ્રાઈવર અમને ફોન કર્યો, અમે એક લીધા ગયા ને તો અમને કોકે કીધું કે આ તમારો છોકરો છે। એટલે અમે ગયા પછી 112માં ફોન કર્યો તો ખાતું આવી ગયું હતું। કઈ જગ્યાએ ડૂબી ગયો છોકરો? એ છે ને ભાદરમાં